આપણે સૌ જાણીએ છીએ તેમ જ્યારે કોઈ બાળક ધોરણ 10માં આવે ત્યારે તે બાળક અને તેના માતા પિતા ખૂબ જ ચિંતિત રહે છે તેના અભ્યાસ વિશે અને પરિણામ વિશે. અને આપણે જોઈ શકીએ છીએ તેમ દરેક વિદ્યાર્થી અને તેના માતા પિતા હંમેશા સારા પરિણામની જ ઈચ્છા રાખતા હોય છે. અને એ સારા પરિણામની પ્રાપ્તિ માટે અહીં આ પાઠમાં ઘણું સારું માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જે ખાસ કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે અને તેમના પેરેન્ટ્સ માટે ખૂબ ઉપયોગી છે. તો આજે આપણે વધુ સમય ન લેતા સ્ટાન્ડર્ડ 10 યુનિટ 9 ટ્યુન અપ 14 ભણવાનું છે. અને મિત્રો આ ચેપ્ટર ઘણું લાંબુ હોવાથી આપણે તેને 4 પાર્ટમાં ભણીશું અને દરેક પાર્ટની લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી હશે અને તમે પ્લેલિસ્ટમાં જઈને પણ ભણી શકશો. અને આપણે ભણવા જઈ રહ્યા છે પાઠ એ પહેલાં મિત્રો હજી પણ જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પ્લીઝ વિડીયોની નીચે આપેલું લાલ બટન કે જેની પર સબસ્ક્રાઈબ લખેલું છે એ દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા લાઇક્સ આપતા રહેજો અને તમારા કમેન્ટ્સ પણ સાથે સાથે આપતા રહેજો. સો હિયર યુ ગો ફોર ધ સ્ટાન્ડર્ડ 10 યુનિટ 9 ટ્યુન અપ ઓફ ટીન્સ. ટ્યુન અપ ઓફ ટીન્સ મિત્રો એટલે ટીન્સ એટલે ખાસ કરીને એવું કહેવામાં આવે છે યુવાન જે યુવા અવસ્થામાં પ્રવેશી રહ્યા છે એવા બાળકો માટે એમને જાગૃત કરવા માટે આ ટાઇટલ આપવામાં આવ્યું છે. બહુ સરસ એવો પાઠ છે મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી છે, એટલે ખાસ કરીને ધ્યાન આપજો. ઇવન એક્ઝામ માટે પણ ઘણું ઉપયોગી છે. સી દેટ હિયર વી સ્ટાર્ટ ધ ફર્સ્ટ લાઇન. Anchor says, "Good morning, everybody. On behalf of Anand Vihar School, I, Anuj Bhatt, the coordinator of the Career Counseling Cell, welcome you all to the seminar. Bring out your best to the counsel to the student and their parents." એન્કર એટલે મિત્રો થાય છે સંચાલનકર્તા છે એ હાથમાં માઇક લે છે અને બોલે છે, ગુડ મોર્નિંગ એવરીબડી, સુપ્રભાત દરેક જણને. ઓન બિહાફ એટલે મિત્રો થાય છે ના બદલામાં. આનંદ વિહાર સ્કૂલના બદલામાં આઈ એટલે કે હું અનુજ ભટ્ટ, ધ કોઓર્ડિનેટર એટલે કે સંચાલનકર્તા, ઓફ કેરિયર એટલે કે કારકિર્દી, એન્ડ કાઉન્સિલિંગ એટલે કે માર્ગદર્શન, સેલ એટલે કે વિભાગ, કારકિર્દી અને માર્ગદર્શન વિભાગ દ્વારા હું તમારા બધાનું સ્વાગત કરું છું. એવું અહીંયા કોઓર્ડિનેટર જે છે એ કહે છે કે વેલકમ યુ ઓલ ધીસ સેમિનાર. વેલકમ એટલે સ્વાગત છે, સેમિનાર એટલે કે પરિસંવાદની અંદર જેનું ટાઇટલ છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એનું ટાઇટલ છે બ્રિંગ આઉટ યોર બેસ્ટ. બ્રિંગ એટલે બહાર લાવવું, બ્રિંગ એટલે લાવવું, આઉટ એટલે બહાર, યોર એટલે તમારું, બેસ્ટ એટલે શ્રેષ્ઠ, તમારો શ્રેષ્ઠ છે એ બહાર લાવો એવો સેમિનાર છે, પરિસંવાદ છે, આયોજન કરવામાં આવે છે ટુ કાઉન્સિલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ. કાઉન્સિલ એટલે કે માર્ગદર્શન આપવા માટે, સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓને, એન્ડ ધેર પેરેન્ટ્સ એટલે કે તેમના માતા પિતાને, કે એક્ઝામ દરમિયાન જે અસમંજસ થાય છે એના કારણે આ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આનંદ વિહાર સ્કૂલ દ્વારા. મિત્રો જો આગળ હવે આપણે ચર્ચા કરીએ છીએ શું થાય છે એની અંદર, લેટ વી સી. વી આર happy to have with us on the panel Dr. Nasir Mansoori, a practicing clinical psychologist. એટલે એવું કહે છે કે વી આર હેપી, વી એટલે અમે, હેપી એટલે ખુશ છીએ, ટુ હેવ એટલે હોવું. અમે આજે જે કાઉન્સેલિંગ માટે જે પણ વ્યક્તિઓને બોલાયા છે એ અમારે ત્યાં હાજર છે એની માટે અમે ખુશ છીએ. વિથ અસ એટલે કે આપણી સાથે. ઓન ધ પેનલ બોર્ડ એટલે કે જે કોઈ પણ માર્ગદર્શકો અહીંયા હાજર રહ્યા છે એની અંદર પેનલ બોર્ડની અંદર સૌથી પ્રથમ છે ડૉક્ટર નાસિર મંસૂરી, જેમનું નામ છે ડૉક્ટર નાસિર મંસૂરી છે. અ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ એટલે કે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ એટલે થાય છે મિત્રો માનસશાસ્ત્રી અથવા તો મનોવૈજ્ઞાનિક ડૉક્ટર છે. એના પછી છે ડૉક્ટર મિસિસ સેલટ, અ પ્રોમિનન્ટ એજ્યુકેનિસ્ટ ઇન ગુજરાત. ડૉક્ટર મિસિસ સેલટ જે છે એ પ્રોમિનન્ટ એટલે કે છે જાણીતા, અને એજ્યુકેનિસ્ટ એટલે કે થાય છે શિક્ષણશાસ્ત્રી છે ઇન ગુજરાત એટલે કે ગુજરાતની અંદર. એના પછી કોણ છે જો એ પેનલની અંદર સલાહકાર ડૉક્ટર મંજુ શ્રોફ, એ વેલ નોન ડાયટિશિયન્સ. મંજુ શ્રોફ જે છે વેલ નોન એટલે કે જાણીતા, ડાયટિશિયન્સ એટલે કે આહારશાસ્ત્રી છે. અને ચોથા નંબર પર છે એન્ડ પ્રોફેસર રે મેકી, who is the online from the University of Edinburgh, would take your question and solve your queries on studies habits and the preparing for the exam. And the professor એટલે કે પ્રાધ્યાપક રે મેકી, ક્યાંથી છે, વુ એટલે કે જે, ઇઝ એટલે છે ઓનલાઈન એટલે ઓનલાઈન, જે ઓનલાઈન છે એટલે કે વિડીયો કોન્ફરન્સમાં છે, ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગની જે યુનિવર્સિટી છે ત્યાંથી એ બોલી રહ્યા છે. ટેક યોર ક્વેશ્ચન, વુડ ટેક યોર ક્વેશ્ચન, ટેક એટલે લેશે, યોર એટલે તમારા, ક્વેશ્ચન એટલે પ્રશ્નો, એન્ડ સોલ્વ એટલે કે એનો સોલ્વ કરશે, યોર ક્વેરીઝ એટલે કે તમારે મૂંઝવણ ને તમારા પ્રશ્નો સાંભળશે અને એની જે મૂંઝવણ છે એ આ બધા માર્ગદર્શકો છે એ સોલ્વ કરશે. એન્ડ સ્ટડી હેબિટ્સ એટલે કે તમારી ભણવાની જે આદતો છે, એન્ડ પ્રિપેરિંગ ફોર ધ એક્ઝામ, પ્રિપેરિંગ એટલે તૈયારી કરવી, ફોર ધ એક્ઝામ એટલે પરીક્ષા માટે કઈ રીતે તૈયારી કરવી, એ દરેકની સલાહ આ બધા જ માર્ગદર્શકો તમને આપશે. મે આઈ રિક્વેસ્ટ ધ પ્રિન્સિપાલ ઓફ
હવે અહીંયા અનુજ ભટ્ટ કહે છે કે મે આઈ એટલે કે હું, રિક્વેસ્ટ એટલે વિનંતી કરું છું, પ્રિન્સિપાલ એટલે કે આચાર્યને, ઓફ ધ સ્કૂલ એટલે કે શાળાના, મિસ્ટર સુધીર શાહ ટુ ઇન્ટ્રોડ્યુસ એન્ડ વેલકમ ટુ ધ ગેસ્ટ. ટુ ઇન્ટ્રોડ્યુસ મિસ્ટર સુધીર શાહને હું વિનંતી કરું છું કે ઇન્ટ્રોડ્યુસ એટલે કે ઓળખાણ આપો, અને વેલકમ એટલે કે સ્વાગત કરો, ગેસ્ટ એટલે કે મહેમાનોનું. અહીંયા જે મહેમાન પધાર્યા છે ખાસ જે આ માર્ગદર્શન આપવા માટે, એમનું સ્વાગત કરે અને એમનું ઓળખાણ આપે. હવે મિસ્ટર શાહ પ્રિન્સિપાલ છે એ હવે એમના વિશે ચર્ચા કરે છે, મહેમાનો જે અહીંયા સલાહ આપવા આવ્યા છે. સી દેટ મિસ્ટર શાહ સેઝ, honorable dignitaries on the dais, parents and students, good morning to all present here. Honorable એટલે કે માનનીય, dignitaries એટલે કે મહાનુભાવ, on the dais એટલે કે મેજ પર બિરાજમાન છે, પેરેન્ટ્સ એટલે કે પાલક એટલે કે માતા પિતા, એન્ડ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર, ઓલ એટલે કે બધાને, પ્રેઝન્ટ હિયર એટલે કે જે હાજર છે અહીંયા તે બધાને. ધો ઇટ ઇઝ વિન્ટર નાવ, મેની પેરેન્ટ્સ એન્ડ ધ સ્ટુડન્ટ્સ માઇટ બી પ્રિસ્પેરિંગ with the thought of the exam approaching in the March. ધો એટલે છતાં, ઇટ ઇઝ એટલે તે છે, વિન્ટર એટલે કે શિયાળો, અત્યારે શિયાળો છે, નાવ એટલે કે અત્યારે, છતાં પણ મેની પેરેન્ટ્સ એટલે કે ઘણા માતા પિતા, એન્ડ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ, માઇટ બી પરસ્પેરિંગ એટલે મિત્રો થાય છે પરસેવો છૂટવો, ઘણા બધા માતા પિતા અને વિદ્યાર્થીઓને પરસેવો છૂટતો હશે. થોટ ઓફ એક્ઝામ, થોટ એટલે કે વિચારીને, એક્ઝામ એટલે કે પરીક્ષાની વિચારીને, અપ્રોચિંગ એટલે કે આવી રહી છે, ઇન ધ માર્ચ એટલે કે માર્ચની અંદર, જે માર્ચમાં એક્ઝામ આવી રહી છે એ વિચારીને જ, ભલે શિયાળો રહ્યો અત્યારે છતાં પણ ઘણા બધા માતા પિતા અને બાળકો અને વિદ્યાર્થીને પરસેવો વળી ગયો હશે. ઇટ ઇઝ ઓબ્ઝર્વ ધેટ unanswered question of the students and the expectation of the parents not only lead the stress but also create the apathy and the boredom. Wait a minute, see that, okay, yes, and boredom for the studies. એવું કહે છે, ઇટ ઇઝ ઓબ્ઝર્વ, ઇટ એટલે તે, ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરવામાં આવ્યું છે, ધેટ કે જે અનઆન્સર્ડ ક્વેશ્ચન, વણ ઉકેલ્યા પ્રશ્નો, ઓફ ધ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓના, એન્ડ ધ એક્સપેક્ટેશન એટલે અપેક્ષાઓ, ઓફ પેરેન્ટ્સ એટલે કે માતા પિતાની, નોટ ઓનલી એટલે કે ફક્ત, લીડ એટલે કે દોરે છે, ટુ ધ સ્ટ્રેસ એટલે કે તાણ તરફ, ફક્ત બાળકના વણુકેલા પ્રશ્નો અને માતા પિતાની અપેક્ષાઓ જે છે એ તાણ તરફ નથી દોડતી, પરંતુ ઓલ્સો એટલે પણ, ક્રિએટ એટલે ઉદ્ભવે છે, એપેથી એટલે કે ઉદાસીનતા, એન્ડ બોર્ડમ એટલે કે કંટાળો, ફોર ધ સ્ટડીઝ એટલે કે અભ્યાસ માટે. આ પ્રક્રિયાઓ આપણને બાળકને છે અભ્યાસ પ્રત્યે ઉદાસીનતા અને કંટાળાજનક પણ પરિસ્થિતિનો ઉદ્ભવ કરે છે. અને એના માટે જો અહીંયા શું કહે છે, the purpose of these seminars is to guide parents and the students to come out with the possible do's and don'ts during the studies and exam. the purpose એટલે કે હેતુ, of these એટલે કે આ સેમિનાર એટલે કે પરિસંવાદનો હેતુ છે, ઇઝ એટલે છે, ટુ ગાઈડ એટલે કે માર્ગદર્શન આપવું, પેરેન્ટ્સ એટલે કે માતા પિતાને, એન્ડ ધ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીને, ટુ કમ આઉટ એટલે બહાર આવવું, વિથ ધ પોસિબલ એટલે કે સક્ષમ અથવા તો યોગ્ય, ડૂઝ એટલે કે કાર્ય કરવા, એન્ડ ડોન્ટ્સ એટલે કયા કાર્યો ન કરવા, ડ્યુરિંગ ધ સ્ટડીઝ એટલે કે અભ્યાસ દરમિયાન, એન્ડ એક્ઝામ એટલે કે પરીક્ષા દરમિયાન. એ જ હેતુ છે આપણો આ સેમિનારનો, કે બાળક પરીક્ષા દરમિયાન કયા કાર્યો કરવા જોઈએ માતા પિતાને અને બાળકને, અને કયા ન કરવા જોઈએ, એની માટે આ સેમિનાર છે. આઈ એમ ઇન્ડીડ હેપી ટુ વેલકમ ડૉક્ટર નાસિર, આઈ એટલે હું, એમ એટલે છું, ઇન્ડીડ એટલે ખરેખર, હેપી એટલે ખુશ, ટુ વેલકમ એટલે સ્વાગત કરી રહ્યો છું ડૉક્ટર નાસિર મંસૂરીનું, અ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, કે જે છે આપણે આગળ વાત કરીએ માનસશાસ્ત્રી છે, એમનું સ્વાગત કરું છું ફ્રોમ વડોદરા, કે જે વડોદરાથી આવેલા છે. ડૉક્ટર મંસૂરી હેઝ બીન associated with the Lotus Group of School for the 13 years and helps the hundreds of students and parents every year. ડૉક્ટર મંસૂરી હેઝ બીન એસોસિએટેડ એટલે મિત્રો અહીંયા જોડાયેલા છે, ટુ ધ લોટસ, વિથ એટલે સાથે, લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે જોડાયેલા છે, ફોર 13 years એટલે કે 13 વર્ષથી, એન્ડ હેલ્પ એટલે કે મદદ કરે છે, હંડ્રેડ્સ એટલે કે સેંકડો, ઓફ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓને, એન્ડ પેરેન્ટ્સ એટલે કે માતા પિતાને, એવરી યર એટલે કે દર વર્ષે, ઘણા માતા પિતા અને પેરેન્ટ્સને, માતા પિતા અને બાળકોને આ રીતે માર્ગદર્શન આપીને એમને મદદ કરે છે. આ હતા આપણા પ્રથમ જે મહેમાન ગેસ્ટ હતા, એની ચર્ચા કરી છે, પરીક્ષામાં પૂછાશે એટલે ધ્યાન રાખજો મિત્રો. હવે સેકન્ડ નંબરના ગેસ્ટ છે Dr. Mrs. Salat is an eminent educationist, author and the teacher trainer. એવું કહે છે ડૉક્ટર સેલટ જે છે એ એમિનેન્ટ એટલે કે પ્રખ્યાત છે, એજ્યુકેશનિસ્ટ એટલે કે શિક્ષણશાસ્ત્રી છે અથવા તો શિક્ષણવિદ છે,
ઓથર એટલે કે લેખિકા છે, એન્ડ ટીચર ટ્રેનર એટલે કે મિત્રો કેળવણીકાર જે શિક્ષકોની રચના કરે છે એના પણ પ્રોફેસર છે. એન્ડ વી આર indeed fortunate to have here as one of the academic advisor to our school. એટલે અહીંયા પ્રિન્સિપાલ છે શું કહે છે, એન્ડ એટલે કે અને, વી એટલે અમે, આર એટલે છીએ, ઇન્ડીડ એટલે ખરેખર, ફોર્ચ્યુનેટ એટલે કે નસીબદાર, ટુ હેવ એટલે હોવું, હર એટલે તેણીને, એઝ વન ઓફ ધ એકેડેમિક એટલે કે શૈક્ષણિક, એડવાઇઝર એટલે કે સલાહકાર છે, ટુ અવર સ્કૂલ એટલે અમારી શાળાના. એ સાથે સાથે અમારી શાળાના શૈક્ષણિક સલાહકાર છે, એટલે એ બાબતે પણ અમે નસીબદાર છીએ કે અમે અમારા શૈક્ષણિક સલાહકાર છે અને આજે આપણા મહેમાન પણ બન્યા છે. એના પછી ત્રીજા નંબરનું શું છે, ઇટ ઇઝ ટ્રુલી સેડ ધેટ ધ સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ અ સ્પેશિયલ ફૂડ હેબિટ. હવે ત્રીજા નંબરના જે મહાનુભાવ છે એમનું ઓળખાણ આપતા પહેલાં અહીંયા કહે છે આપણા જે પ્રિન્સિપાલ છે શાહ, એ કહે છે ઇટ ઇઝ ટ્રુલી, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ટ્રુલી એટલે સાચે જ, સેડ એટલે કહેવામાં આવ્યું, સાચે જ કહેવામાં આવ્યું છે કે સ્પેશિયલ એક્ટિવિટીઝ એટલે કે ખાસ પ્રવૃત્તિ માટે, ડિમાન્ડ્સ એટલે કે જરૂર હોય છે, સ્પેશિયલ ફૂડ્સ એટલે કે ખાસ ખોરાકની. ધેર ઇઝ a growing concern over what we eat these days. There એટલે ત્યાં, is એટલે છે, growing એટલે કે ઉદ્ભવતો પ્રશ્ન, concern એટલે કે ચિંતાનો વિષય. આ સમય દરમિયાન એટલે કે પરીક્ષાના સમય દરમિયાન એક ચિંતાનો વિષય હોય છે. વોટ એટલે શું, વી ઈટ એટલે કે આપણે ખાઈએ છીએ, ધીસ ડેઝ એટલે કે તે દિવસો દરમિયાન. સાચે જ એ બહુ મહત્ત્વની બાબત છે મિત્રો. કદાચ આપણે એવું વિચારતા હશું કે પરીક્ષા વખતે ખાવાને લઈને શું કોઈ મૂંઝવણ હોઈ શકે, પણ અહીંયા આપણે જોઈ શકશું, આગળ જોઈશું. Many of you would doubt that the food habit has to do with the study habits and the performance in the exam. એવું છે મેની ઓફ યુ, મેની એટલે ઘણા બધા, ઓફ યુ એટલે તમારામાંથી, ઘણા બધાને તમારામાંથી ડાઉટ એટલે કે શંકા હશે કે વોટ એટલે કે શું, ફૂડ હેબિટ એટલે કે ખાવાની ટેવ, હેઝ ટુ ડુ એટલે કે કરશે, વિથ ધ સ્ટડીઝ હેબિટ એટલે કે અભ્યાસક્રમની ટેવ સાથે, એન્ડ ધ પરફોર્મન્સ એટલે કે પ્રદર્શન છે, ઇન ધ એક્ઝામ એટલે કે પરીક્ષામાં. શું ખાવાની ટેવથી કોઈ પરીક્ષાના પરફોર્મન્સમાં ફેર પડશે અથવા તો ભણવાની કોઈ અભ્યાસમાં કોઈની ટેવમાં કોઈ ફેર પડશે, એવું તમારા ઘણા બધાના મનમાં ડાઉટ હશે. You will come to know some interesting facts while interacting with the Dr. Manju Shroff, a well-known dietitian. You એટલે તમે, will come to know એટલે કે જાણશો, સમ ઇન્ટરેસ્ટિંગ, સમ એટલે થોડા, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, ફેક્ટ્સ એટલે તથ્યો, વાઇલ એટલે કે દરમિયાન, ઇન્ટરેક્ટિંગ એટલે ચર્ચા કરતા હશો ત્યારે ડૉક્ટર શ્રોફ સાથે, વેલ નોન એટલે કે જે જાણીતા છે, ડાયટિશિયન્સ એટલે કે આહારશાસ્ત્રી, કે જ્યારે તમે એમની સાથે ચર્ચા કરશો ત્યારે તમને ખબર પડશે કે આ કેટલું મહત્ત્વનું છે ડાયટ પ્લાન અથવા તો ખોરાકની પદ્ધતિ જ્યારે આ પરીક્ષા અથવા તો જે એક્ઝામ છે નજીક હોય છે ત્યારે. અને એના પછી જે ચોથા નંબરના ગેસ્ટ છે એ કહે છે, ઇન ટુડેઝ ગ્લોબલાઇઝેશન વર્લ્ડ ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી અ બેરિયર ઇન અ કોમ્યુનિકેશન. ઇન એટલે માં, ટુડેઝ એટલે કે આજના, ગ્લોબલાઇઝ એટલે કે વૈશ્વિક, વર્લ્ડ, ગ્લોબલાઇઝ એટલે કે વૈશ્વિક, વર્લ્ડ એટલે કે વિશ્વ, આજના વૈશ્વિક વિશ્વની અંદર ડિસ્ટન્સ એટલે કે દૂરતા, એટલે કે જે ડિસ્ટન્સ છે, ઇઝ હાર્ડલી એટલે કે ભાગ્યે જ, બેરિયર એટલે કે અડચણરૂપ હોય છે, કોમ્યુનિકેશન એટલે ચર્ચા કરવા માટે. આજના સમયની અંદર દૂર રહેલા વ્યક્તિ સાથે ચર્ચા કરવી બહુ સરળ વાત છે, ભાગ્યે જ કોઈ અડચણરૂપ વસ્તુ બને છે. We have Professor Ray Mackey online from the University of Edinburgh, who may bring in his international experience working with the students and the parents. We have એટલે કે આપણી પાસે છે પ્રોફેસર એટલે કે પ્રાધ્યાપક રે મેકી, ઓનલાઈન કે જે ઓનલાઈન છે, ફ્રોમ એટલે થી, યુનિવર્સિટી ઓફ એડિનબર્ગથી છે, હુ એટલે કે જે, મે બ્રિંગ્સ એટલે કે લાવશે અથવા તો આપણી સુધી પહોંચાડશે, ઇન હિઝ એટલે કે તેમના, ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય, એક્સપિરિયન્સ એટલે અનુભવ, વર્કિંગ એટલે કામ કરવાના, વિથ ધ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ સાથે, એન્ડ પેરેન્ટ્સ એટલે કે માતા પિતા સાથે, એમના જે અનુભવ છે વિદ્યાર્થીઓને પેરેન્ટ્સ સાથે કામ કરવાના એ પણ આપણી સાથે શેર કરશે. I welcome you all and without any further delay I now invite students and parents to raise questions. I એટલે હું, વેલકમ એટલે સ્વાગત કરું છું, યુ એટલે તમારું, ઓલ એટલે બધાનું, હું તમારા બધાનું સ્વાગત કરું છું. મિસ્ટર શાહ અહીંયા એવું કહે છે, એન્ડ વિધાઉટ એની ફર્ધર, વિધાઉટ એટલે ના વગર, એની ફર્ધર એટલે બીજી, ડિલે એટલે કે વધારે રાહ જોયા વગર, આઈ નાવ ઇન્વાઇટ, આઈ એટલે હું, નાવ એટલે હવે, ઇન્વાઇટ એટલે આમંત્રણ આપું છું, સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓને, એન્ડ પેરેન્ટ્સ એટલે કે માતા પિતાને, ટુ રેઝ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નો પૂછવા માટે. મિત્રો અહીંથી શરૂ થાય છે, અ બોય એક પ્રશ્ન કરે છે, બોય એટલે છોકરો, હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10. હેલો એટલે કેમ છો સર, આઈ એટલે હું, એમ એટલે છું, ભરત એટલે ભરત, ફ્રોમ એટલે થી, સ્ટાન્ડર્ડ 10 એટલે કે ધોરણ 10માંથી.
માય ક્વેશ્ચન ઇઝ ટુ ડૉક્ટર મંસૂરી. માય એટલે મારો, ક્વેશ્ચન એટલે પ્રશ્ન છે, ટુ એટલે ની તરફ, ડૉક્ટર મંસૂરી એટલે મંસૂરી. મારો પ્રશ્ન છે ડૉક્ટર મંસૂરીને. શું પ્રશ્ન છે મિત્રો? અહીંયા જુઓ, બહુ સરસ એવો પ્રશ્ન છે. આપણામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્નનો સામનો કરવો પડે છે અને એનું સોલ્યુશન જે આપ્યું છે એ પણ મિત્રો બહુ સરસ સાંભળવા જેવું છે. આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day. આ એટલે હું, ઓલમોસ્ટ એટલે રીડ એટલે વાંચું છું, ઓલમોસ્ટ એટલે આશરે, 6 hours એટલે કે 6 કલાક, અ ડે એટલે દિવસ દરમિયાન હું દિવસના 6 કલાક વાંચું છું. ઇન સ્પાઇટ ઓફ ધીસ આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. ઇન સ્પાઇટ ઓફ ધીસ, ઇન સ્પાઇટ ઓફ ધીસ એટલે કે ના બદલે, ધીસ એટલે આના બદલે, આ એટલે હું, હાર્ડલી એટલે ભાગ્યે જ, રિમેમ્બર એટલે યાદ રાખી શકું છું, એનીથિંગ એટલે કે કંઈ પણ, એટ ધ એન્ડ એટલે કે અંત ઓફ ધ ડે એટલે કે દિવસના અંત દરમિયાન, પરંતુ આખા દિવસના અંત દરમિયાન મને ભાગ્યે જ થોડું ઘણું યાદ રહે છે. હું 6 કલાક વાંચું છું છતાં પણ. ઇવન માય મોમ ગિવ્સ મી અ બ્રેન ટોનિક રેગ્યુલરલી, બટ હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન. એવું કે છે, ઇવન એટલે કે છતાં પણ, માય મોમ એટલે કે મારા મમ્મી, ગિવ્સ એટલે કે આપે છે, મી એટલે મને, બ્રેન એટલે માનસિક, ટોનિક એટલે કે દવા, એટલે કે બ્રેન યાદશક્તિની દવા આપે છે, રેગ્યુલરલી એટલે કે કાયમસર, બટ એટલે કે પરંતુ, હાવ એટલે કઈ રીતે, કેન આઈ એટલે કે હું, ઇમ્પ્રૂવ એટલે કે સુધારી શકું છું, માય રિટેન્શન એટલે કે યાદશક્તિ, પરંતુ મારી યાદશક્તિ છતાં પણ નથી સુધરતી અથવા તો યાદ નથી રહેતું, તો એની માટે મારે શું કરવું છે? મિત્રો આ બહુ ઘણા બધા વિદ્યાર્થીઓ માટેનો આ પ્રશ્ન છે, એટલે ધ્યાનથી સાંભળજો, કારણ કે આનો જે આન્સર છે એ આપણા માટે ખાસ કરીને ઉપયોગી છે અને પરીક્ષા માટે પણ ઉપયોગી છે. સી દેટ ડૉક્ટર મંસૂરી સેઝ, પરત, ધો યુ હેવ રેઝ ધીસ ક્વેશ્ચન, યુ આર નોટ ઓનલી વન who face this problem. મંસૂરી, ડૉક્ટર મંસૂરીએ જવાબ આપે છે કે ભરત, ધો એટલે છતાં પણ, યુ એટલે તે, રેઝ એટલે કે પૂછ્યો છે, ધીસ ક્વેશ્ચન એટલે આ પ્રશ્ન, છતાં તે ભલે આ પ્રશ્ન પૂછ્યો છતાં પણ, યુ એટલે તું, નોટ એટલે નથી, ઓનલી એટલે ફક્ત, તું ફક્ત, વુ એક એટલે વન એટલે કે એક, તું ફક્ત એકલો જ નથી, વુ એટલે કે જે, ફેસીસ એટલે કે સામનો કરે છે, ધીસ પ્રોબ્લેમ એટલે કે આ મૂંઝવણનો, તું ફક્ત એકલો જ નથી પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેને આ મૂંઝવણ છે અથવા તો આ પ્રશ્ન છે એનો સામનો કરવો પડે છે, કે ઘણું બધું વાંચે છતાં પણ યાદ રહેતું નથી. આઈ એમ શ્યોર ધેર આર મેની હિયર હુ માઇટ હેવિંગ ધ સેમ ક્વેશ્ચન. આ એટલે હું, શ્યોર એટલે ચોક્કસ છું, ધેર એટલે ત્યાં, મેની એટલે ઘણા બધા હશે, હિયર એટલે અહીંયા, હુ એટલે કે જેમને, માઇટ બી હેવિંગ કે જેમને ચોક્કસ હશે, સેમ એટલે આનો આ જ ક્વેશ્ચન એટલે પ્રશ્ન. મને ખ્યાલ છે ત્યાં સુધી અહીંયા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે જેમને આનો આ જ સેમ ક્વેશ્ચન હશે એમના મગજની અંદર. ટેલ મી હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન. ટેલ મી એટલે કે મને જણાવ, હાઉ મેની એટલે કેટલાને, યુ હેવ એટલે કે તમને, સેમ એટલે આનો આ જ ક્વેશ્ચન એટલે પ્રશ્ન છે. આમાંથી કેટલા બધાને સેમ ક્વેશ્ચન છે? મેની હેન્ડ્સ ગો અપ. મેની હેન્ડ્સ એટલે કે ઘણા બધા હાથ, ગો અપ એટલે કે ઊંચા થયા. ઓલ રાઇટ, હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ. એટલે ડૉક્ટર મંસૂરી પ્રશ્ન પૂછે છે. ઓલરેડી, ઓલ રાઇટ, કોઈ વાંધો નહીં, બરાબર છે. યુ એટલે તમે, હર્ડ એટલે સાંભળ્યું છે, ચાઇનીઝ એટલે કે ચાઇનીઝ, પ્રોવર્બ એટલે કે કહેવત. શું તમે પેલી ચાઇનીઝ કહેવત સાંભળી છે? હવે જો મિત્રો ચાઇનીઝ કહેવત શું છે, જો પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. આ આઈ હિયર એન્ડ આઈ ફરગોટ. આઈ એટલે હું, હિયર એટલે સાંભળું છું, એન્ડ એટલે અને, આઈ એટલે હું, ફરગોટ એટલે ભૂલી જાઉં છું. હું સાંભળું છું અને ભૂલી જાઉં છું. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર. આઈ એટલે હું, સી એટલે જોઉં છું, હું જોઉં છું, એન્ડ એટલે કે અને, આઈ એટલે હું, રિમેમ્બર એટલે કે યાદ રાખું છું. એટલે કે હું સાંભળું છું અને ભૂલી જાઉં છું, હું જોઉં છું અને યાદ રાખું છું. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. એન્ડ એટલે અને, આઈ એટલે હું, ડુ એટલે કરું છું, એન્ડ એટલે અને, આઈ એટલે હું, અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજું છું. એટલે મિત્રો અહીંયા ટૂંકમાં કહેવામાં આવે છે કે જ્યાં સુધી તમે કોઈ કાર્ય જાતે ન કરો, ત્યાં સુધી તમને પ્રેક્ટિકલ ના કરો, ત્યાં સુધી તમને વસ્તુ સમજાતી નથી. એટલે કે સાંભળો છો છતાં ભૂલી જાઓ છો, જોવો છો તો યાદ રાખો છો અને કરો છો તો સમજો છો, એવું આ કહેવત છે. એટલે ડૉક્ટર મંસૂરીએ પ્રશ્ન કર્યો કે કેટલા જણે આ કહેવત સાંભળી છે? તો ભરત શું કહે છે? સી દેટ, ભરત સેઝ, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ દેટ, જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ દેટ આઈ ડોન્ટ ફોરગેટ. એવું ભરત એવું કહે છે કે આઈ એટલે હું, ડોન્ટ અન્ડરસ્ટેન્ડ દેટ, ડોન્ટ અન્ડરસ્ટેન્ડ એટલે સમજી શક્યો નહીં તે, જસ્ટ એટલે ફક્ત, ટેલ મી એટલે મને કહો, વોટ એટલે શું, આઈ એટલે હું, ડુ એટલે કરું, સો દેટ જેથી કરીને, આઈ ડોન્ટ ફરગેટ, આઈ એટલે હું, ડોન્ટ ફરગેટ એટલે ભૂલું નહીં, મને હંમેશા યાદ રહે વાંચેલું. તો ડૉક્ટર મંસૂરી બહુ સરસ મિત્રો જવાબ આપે છે. તમારે પણ આ સમજવા જેવો છે અને પરીક્ષા માટે પણ ઉપયોગી છે. ડૉક્ટર મંસૂરી સેઝ, સી દેર ઇઝ નો ફિક્સ મેથડ ઓફ લર્નિંગ. સી એટલે કે જો, ધેર એટલે ત્યાં, નો એટલે નથી, ફિક્સ એટલે ચોક્કસ, મેથડ એટલે પદ્ધતિ, ઓફ રિટેન્શન એટલે કે યાદ કરવાની.
યાદશક્તિ યાદ કરવાની કોઈ ચોક્કસ પદ્ધતિ છે નહીં. દેટ મીન્સ કે અહીંયા આપણે એવું વિચારીએ કે કોઈ એવી પદ્ધતિ છે જેના કારણે આપણને યાદ રહી જાય છે, તો એવી વસ્તુ છે નહીં. એવું કે છે ઇમ્પ્રૂવ રિટેન્શન, કોઈ ચોક્કસ પદ્ધતિ નથી જેની કરીને તમારી યાદશક્તિમાં વધારો થાય. હાવેવર યુ નીડ ટુ આઈડેન્ટિફાય ધ વે ઇન વિચ યુ લર્ન. હાવેવર છતાં પણ, યુ એટલે તારે, નીડ એટલે જરૂર છે, આઈડેન્ટિફાય એટલે કે શોધવાની, ધ વે એટલે કે રસ્તો અથવા તો પદ્ધતિ, ઇન વિચ એટલે કે જેની અંદર, યુ લર્ન એટલે કે તું શીખી શકો. છતાં પણ કોઈ ચોક્કસ પદ્ધતિ નથી યાદશક્તિ વધારવાની, પરંતુ છતાં પણ તારે એ પદ્ધતિ શોધવાની છે જેની અંદર તું સારી રીતે ભણી શકું અથવા તો શીખી શકું. લેટ મી ક્લેરિફાઈ ઇટ. લેટ મી એટલે કે ચાલ હું, ક્લેરિફાઈ એટલે કે સચોટપણે એનું નિદાન આપું અથવા તો એનું ચોખવટ કરું. કઈ રીતે? દેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ. દેર એટલે ત્યાં, આર એટલે છે ડિફરન્ટ એટલે અલગ અલગ, લર્નિંગ એટલે શીખવાની અથવા તો ભણવાની, સ્ટાઇલ એટલે કે પદ્ધતિઓ. ભણવાની અલગ અલગ પદ્ધતિઓ છે. કઈ છે મિત્રો? જો યાદ રાખજો, યુ લર્ન બાય લિસનિંગ. યુ એટલે તમે, લર્ન એટલે શીખો છો, બાય એટલે ના દ્વારા, લિસનિંગ એટલે સાંભળવાથી, તમે સાંભળવાથી શીખો છો, રાઇટિંગ એટલે કે લખવાથી શીખો છો, ડ્રોઈંગ એટલે કે ચિત્ર દોરવાથી શીખો છો, ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ એટલે મિત્રો એ છે પ્રગતિ કરતા પદ્ધતિમાં એક પછી એક ચાર્ટ દેખાડતા હોય છે, એને ફ્લો ચાર્ટ કહેવાય છે. ડાયગ્રામ્સ એટલે કે આકૃતિ દ્વારા શીખો છો, બાય ડિસ્કસિંગ એટલે કે ચર્ચા દ્વારા શીખો છો, બાય રિફ્લેક્ટિંગ થિંકિંગ એન્ડ સો ઓન. બાય એટલે ના દ્વારા, રિફ્લેક્ટિંગ થિંકિંગ એટલે કે વિચારનો આપલે કરવાથી શીખો છો, એન્ડ સો ઓન, અને આવી ઘણી બધી પદ્ધતિઓ છે એના દ્વારા તમે શીખો છો. યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ વિચ સ્ટાઇલ સુટ્સ ટુ યુ ધ બેસ્ટ ફોર ધ ડિફરન્ટ સબ્જેક્ટ. યુ એટલે તારે, નીડ એટલે જરૂર છે, આઈડેન્ટિફાઈ એટલે કે શોધવાની, વિચ એટલે કઈ, સ્ટાઇલ એટલે પદ્ધતિ, શૂટ્સ એટલે કે શૂટ થાય છે, યુ એટલે કે તને, બેસ્ટ એટલે શ્રેષ્ઠ છે, ફોર ડિફરન્ટ એટલે અલગ અલગ, સબ્જેક્ટ એટલે વિષય પ્રમાણે. હવે તારે આમાંથી શોધવાની છે કે કયા વિષય પ્રમાણે તારા માટે કઈ પદ્ધતિ યોગ્ય છે. ફોર એક્ઝામ્પલ, ટુ રાઇટ એન એસે યોર બ્રેનસ્ટોર્મ આઈડિયા એન્ડ ક્રિએટ અ વેબ. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ તરીકે ડૉક્ટર મંસૂરી કહે છે કે ટુ રાઇટ એટલે લખવા માટે, એન એસે એટલે કે નિબંધ, એક નિબંધ લખવા માટે, યુ એટલે કે તારે, બ્રેનસ્ટોર્મ એટલે થાય છે વિચાર વિમર્શ, આઈડિયા એટલે કે વિચારો ઉત્પન્ન કરવા પડે છે, એન્ડ ક્રિએટ એટલે કે ઉદ્ભવ કરે છે, અ વેબ એટલે કે જાળ, એક વિચારોનું જાળ ઊભું કરવું પડે છે. એના પછી નેક્સ્ટ શું કહે છે? લેટ વી સી દેટ. એક ઉદાહરણ આપે છે કે એસે લખવા માટે કે એક વિચારોનું તારે જાળ ઊભું કરવું પડે છે. ફ્લો બાય ધ એરેન્જિંગ ધ આઈડિયા લોજિકલી એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સ. ફ્લોડ બાય એરેન્જિંગ, ફ્લોડ એટલે એ પ્રવાહની અંદર, એરેન્જિંગ એટલે કે ગોઠવવા પડે છે, ધ આઈડિયાઝ એટલે કે વિચારોને, લોજિકલી એટલે કે બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે, એન્ડ કન્સ્ટ્રક્ટિંગ એટલે કે ઊભું કરવું પડે છે, મિનિંગફુલ એટલે કે યોગ્ય, સેન્ટેન્સ એટલે કે વાક્ય. અને આ પદ્ધતિ દ્વારા, બધા લોજિકલ વિચારો દ્વારા એક યોગ્ય વાક્ય બનાવવાથી તારો જે એસે છે એની અંદર તને મદદરૂપ થશે. બાય ડુઈંગ સો you are adopting more than one style of the learning and that helps to remember for longer duration. એવું કે છે બાય ડુઈંગ, બાય એટલે ના દ્વારા, ડુઈંગ એટલે કરવા, આ કરવાથી, યુ એટલે તું, એડોપ્ટિંગ એટલે પ્રાપ્ત કરીશ, મોર ધેન વન સ્ટાઇલ, મોર એટલે ના કરતા, મોર ધેન એટલે કે ના કરતા, વન સ્ટાઇલ એટલે કે એક પદ્ધતિ, ઓફ લર્નિંગ એટલે કે શીખવાની. તો આ પદ્ધતિ, આના દ્વારા એક પદ્ધતિ શીખવા કરતાં ઘણી બધી પદ્ધતિઓ શીખીશ. એન્ડ ધેટ હેલ્પ્સ, ધેટ એટલે કે જે, હેલ્પ્સ એટલે મદદ કરશે, ટુ રિમેમ્બર એટલે યાદ રાખવા માટે, ફોર લોંગર ડ્યુરેશન, લોંગર એટલે લાંબા, ડ્યુરેશન એટલે સમય સુધી. આ રીતે તું તારી વિચાર શક્તિથી, બૌદ્ધિક શક્તિથી જો વાક્યની રચના કરીશ તો તને જાતે વધારે યાદ રહેશે અને આના કારણે તું બીજી અલગ અલગ સ્ટાઇલ પણ શીખી શકીશ. દેટ વિલ હેલ્પ યુ ઇન ધ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. દેટ એટલે તે, વિલ હેલ્પ એટલે મદદ કરશે, યુ એટલે તને, ઇન ઇમ્પ્રુવિંગ એટલે સુધારો લાવવા માટે, રિટેન્શન એટલે યાદશક્તિમાં. એન્ડ ભરત ના સ્ટોપ ટેકિંગ બ્રેન ટોનિક. ભરત એટલે ભરત, નાવ એટલે હવે, સ્ટોપ એટલે બંધ કરી દે, ટેકિંગ એટલે લેવાની, બ્રેન ટોનિક એટલે યાદશક્તિની દવા. ધીસ સિમ્પલ ડુ નોટ વર્ક એનીવેઝ. દે એટલે તે, સિમ્પલ એટલે સાદી રીતે, નોટ વર્ક એટલે કામ નથી કરતી, એનીવે એટલે કોઈ પણ રીતે, તે કોઈ પણ રીતે કામ કરતી નથી, એટલે એને લેવાથી કોઈ પણ ફાયદો થશે નહીં. એના પછી નેક્સ્ટ, હવે જો ભરત શું કહે છે, સી દેટ. આ વાક્ય જવાબ સાંભળ્યા પછી, વાવ દેટ સાઉન્ડ ગ્રેટ, આઈ વોઝન્ટ અવેર ઓફ ઇટ, થેન્ક યુ સર. વાવ એટલે ખૂબ જ આભાર તમારો, દેટ સાઉન્ડ ગ્રેટ, તમારો અવાજ, તમારો જવાબ સાંભળીને શ્રેષ્ઠ, તમારો જવાબ શ્રેષ્ઠ છે, ગ્રેટ એટલે શ્રેષ્ઠ છે. આ એટલે હું, વોઝન્ટ એટલે કે ન હતો, અવેર એટલે કે જાગૃત, ઓફ ઇટ એટલે તે બાબતે, થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર. હવે એના પછી નેક્સ્ટ મિત્રો બીજો પ્રશ્ન છે, લેડી એટલે કે એક લેડીનો છે જે માતા છે પોતે. હેલો સર, હેલો ડૉક્ટર મિસિસ સેલટ, આઈ એમ
મિસિસ વિરાજ ત્રિવેદી એન્ડ માય સન ઓફ સાલિન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9. એવું કે છે હેલો કેમ છો ડૉક્ટર સેલોટ, મિસિસ સેલોટ. આ એટલે હું, એમ એટલે છું, વિરાજ ત્રિવેદી છું. એન્ડ માય સન એટલે કે મારો છોકરો છે સાલિન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9, ધોરણ 9ની અંદર છે. હી સ્પેન્ડ ટુ મચ ઓફ ટાઈમ ટુ પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી. હી એટલે તે, સ્પેન્ડ્સ એટલે પસાર કરે છે, ટુ મચ એટલે કે ખૂબ જ, ટાઈમ એટલે સમય, ઇન પ્લેઇંગ એટલે રમવામાં, ગેમ્સ એટલે કે રમતો, એન્ડ વોચિંગ ટીવી એટલે કે ટીવી જોવાની અંદર ઘણો સમય એ બરબાદ કરે છે. એન્ડ બીકોઝ ઓફ ધેટ હી સ્ટડી સફર. બીકોઝ ઓફ ધેટ, બીકોઝ એટલે ના કારણે, ધેટ એટલે તેના કારણે હી સ્ટડી એટલે કે એનું ભણવાનું, સફર એટલે કે બગડે છે. વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંચર. એવું કે છે વોટ એટલે શું, યુ એટલે તમે, એડવાઇઝ એટલે સલાહ આપશો, એટ ધીસ એટલે કે આ, હિમ એટલે કે તેને, ધીસ એટલે આ, જંચર એટલે કે તબક્કે, આ તબક્કે તમે એને શું કહેવા માંગશો અથવા તો એને શું સલાહ આપશો. તો હવે ડૉક્ટર મિસિસ સેલટ શું કહે છે, સી દેટ. ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર. ઇઝ એટલે શું, યોર એટલે તમારો, સન એટલે બાળક, પ્રેઝન્ટ એટલે હાજર, હિયર એટલે અહીંયા, શું તમારો બાળક અહીંયા હાજર છે. મિસિસ ત્રિવેદી પોઇન્ટેડ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર. મિસિસ ત્રિવેદી આંગળી, પોઇન્ટેડ એટલે આંગળી ચીંધે છે, હર સન એટલે કે તેણીના છોકરાને, સિટિંગ એટલે બેસ્યો છે, નેક્સ્ટ ટુ હર એટલે કે એની બાજુમાં જ બેઠો છે અને ઇશારો કરે છે કે હા એ હાજર છે. એટલે હવે મિસિસ સેલટ જવાબ આપે છે, વેલ ઇટ ઇઝ અ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ ફોર સ્ટુડન્ટ ટુ ગેટ ધ ટેમ્પટેડ ટુ પ્લે એન્ડ વોચ ટીવી. વેલ એટલે કે સારું, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ક્વાઇટ એટલે તદ્દન, નોર્મલ એટલે સામાન્ય, તદ્દન એ સામાન્ય છે. એટ ધીસ એજ, ધીસ એટલે આ, એજ એટલે ઉંમર પર, આ ઉંમરે, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થીઓને, ટુ ગેટ ટેમ્પટેડ એટલે કે લોભાવવું અથવા તો લલચાવવું, ટુ પ્લે એટલે રમવા માટે, એન્ડ વોચ ટીવી એટલે કે ટીવી જોવા માટે. આ ઉંમરે બાળકને સામાન્ય વાત છે કે એને ભણવામાં ન રસ લાગતા ટીવી જોવું અને રમવામાં મન લાગે છે. હાવેવર there should be a time limit for the same. હાવેવર છતાં પણ, there એટલે ત્યાં, should be એટલે હોવી જોઈએ, ટાઈમ લિમિટ એટલે સમયનું બંધન, ફોર ધ સેમ એટલે કે આ કાર્ય માટે ટીવી જોવા માટે અને રમવા માટે પણ યોગ્ય સમય હોવો જોઈએ. વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ ટોટલી એવોઇડન્સ ઓફ ગેમ એન્ડ ધ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન. વોટ એટલે શું, આઈ એટલે હું, પર્સનલી એટલે વ્યક્તિગત રીતે, ફીલ એટલે અનુભવું છું, હું વ્યક્તિગત રીતે એવું અનુભવું છું કે ટોટલ એવોઇડન્સ એટલે ટોટલ એટલે સંપૂર્ણ, એવોઇડન્સ એટલે નકારવું, ઓફ ધ ગેમ્સ એટલે કે રમતને, એન્ડ ટીવી એટલે કે ટીવીને, ઇઝ નોટ એટલે નથી, સોલ્યુશન એટલે કે ઉપાય. આ બાબતે રમત ન રમવી અને ટીવી ન જોવું એ એનો કોઈ ઉપાય છે નહીં. ઇનફેક્ટ ધેટ ઇઝ અ ક્રુઅલ અનનેચરલ. ઇનફેક્ટ છતાં પણ, ધેટ એટલે તે, ઇઝ એટલે છે, ક્રુઅલ એટલે કે ઘાતકી અથવા તો ક્રૂર બનશે, એન્ડ અનનેચરલ એટલે અકુદરતી બનશે આવું કરવું એ બાળક સાથે. રાધર પેરેન્ટ્સ શુડ મેક શ્યોર ધેટ there is a balance between the study and the play hours. રાધર ના કરતા છતાં પણ, પેરેન્ટ્સ એટલે માતા પિતાએ, શુડ મેક એટલે બનાવવું જોઈએ, શ્યોર એટલે ચોક્કસ, ધેર એટલે ત્યાં, બેલેન્સ એટલે કે સંતુલન, માતા પિતાએ એક સંતુલન બનાવવું જોઈએ, બિટવીન એટલે કે ની વચ્ચે, સ્ટડી એટલે કે ભણવાનો અભ્યાસક્રમ વચ્ચે, ભણવાના કલાકો વચ્ચે, એન્ડ ધ પ્લેઇંગ અવર્સ એટલે કે રમવાના કલાકો વચ્ચે. આના કારણે બાળકની અંદર જે એની વિચાર શક્તિ છે, શારીરિક શક્તિ છે, એનો વિકાસ થશે. ગેમ્સ, મ્યુઝિક એન્ડ ધ એન્ટરટેનમેન્ટ આર ધ ક્વાઇટ એસેન્શિયલ ફોર ધ ફિઝિકલ એન્ડ ધ મેન્ટલ હેલ્થ. એવું કહે છે ગેમ્સ એટલે કે રમતો, મ્યુઝિક એટલે કે સંગીતો, એન્ટરટેનમેન્ટ એટલે કે આનંદના સાધનો, આર એટલે છે, ક્વાઇટ એટલે તદ્દન, એસેન્શિયલ એટલે કે જરૂરી, ફોર ધ ફિઝિકલ એટલે શારીરિક, એન્ડ મેન્ટલ એટલે કે માનસિક, હેલ્થ એટલે સ્વાસ્થ્ય. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે રમત છે, સંગીત છે, રમતગમતના સાધનો છે, આ બધી જ વસ્તુ ખૂબ જ જરૂરી છે. એન્ડ દે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ. દે એટલે તેઓ, હેલ્પ એટલે મદદ કરે છે, રિડ્યુસ એટલે ઘટાડવામાં, સ્ટ્રેસ એટલે તાણ, અને આના દ્વારા બાળકોની અંદર જે તાણ રહેલો છે અભ્યાસક્રમને લીધે એ પણ ઘટી જાય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे